મિત્રો નમસ્કાર, આજે હું તમને માં મેલડીની એક ખૂબ જ ભાવનાત્મક અને ચમત્કારી કહાની સંભળાવવાની છું, જેમાં એક નાના ગામમાં ગીતા નામની ગરીબ વિધવા પોતાના નાનકડા દીકરા મુકેશ સાથે રહેતી હતી અને ભારે ગરીબી વચ્ચે પણ ગીતા રોજ સાંજે પોતાના દીકરાને લઈને માં મેલડીના મંદિરે જતી અને દીવો પ્રગટાવી પ્રાર્થના કરતી કે હે માં, મારા દીકરાને ખુશ રાખજો. પરંતુ એક દિવસ અચાનક મુકેશ ગંભીર રીતે બીમાર પડી ગયો અને પૈસા તથા ડોક્ટર ન હોવાથી લાચાર ગીતા પોતાના દીકરાને ખોળામાં લઈને મંદિરે દોડી ગઈ અને માતાના ચરણોમાં બેસીને રડતા રડતા વિનંતી કરવા લાગી કે હે માં મેલડી, મારા દીકરાને બચાવી લો. રાતભર રડતા રડતા તેને ઊંઘ આવી ગઈ અને સ્વપ્નમાં અચાનક તેજસ્વી દિવ્ય પ્રકાશ ફેલાયો, જેમાં માં મેલડી બોકડા પર સવાર થઈને પ્રગટ થઈ અને મીઠા અવાજમાં કહ્યું કે ડરતી કેમ છે બેટી, હું તારા સાથે છું. સવારે ગીતા જાગી ત્યારે એક અજાણ્યો વૈદ્ય આવ્યો અને મુકેશને દવા આપી અને થોડા જ સમયમાં બાળક સારો થઈ ગયો. પરંતુ જ્યારે ગીતા વૈદ્યનો આભાર માનવા ફરી વળી ત્યારે તે અચાનક ગાયબ થઈ ગયો અને લોકોને સમજાયું કે બોકડા પર સવાર થઈ સ્વપ્નમાં દર્શન આપનાર માં મેલડી પોતે જ વૈદ્યના રૂપમાં આવી પોતાના ભક્તની મદદ કરી હતી. ત્યારબાદ ગીતા પોતાના દીકરાને ગળે લગાવીને માતાના ચરણોમાં નમી ગઈ અને આનંદના આંસુઓ સાથે માં મેલડીનો આભાર માન્યો અને તે દિવસ પછી ગામના લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બની ગયો, કારણ કે સૌએ જાણી લીધું કે સચ્ચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી અને બોકડા પર સવાર માં મેલડી હંમેશા પોતાના ભક્તોની પીડા સાંભળી યોગ્ય સમયે તેમની મદદ કરે છે. તેથી મિત્રો, જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે છતાં વિશ્વાસ ક્યારેય ન છોડવો, કારણ કે જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં માં મેલડીની કૃપા જરૂર વરસે છે. અને જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.